હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? તો સવારમાં હું પહોંચી આવ્યો કામે. બહુ વહેલો આવ્યો, મને બહુ વહેલો નથી આવ્યો પણ આવી ગયો છું કામે. અને કામ તો જોવામાં ચાલુ થવાની તૈયારીમાં જ છે. સ્ટાર્ટ મતલબ બધા છોકરા બધા નાઇટવાળા સુઈ જશે ને દિવસવાળા બધા જો રેડી થઈને ઉભા જ છે. ગાડીઓ રેડી કરવા માટે ગાડીઓ સાફ સફાઈ ચાલુ જ છે. અને આપણે હજુ કરવા જવો છે, બાકી છે નાસ્તો. તો હજુ નાસ્તો કરવો છે, જોઈએ નાસ્તામાં શું છે. અને જો ઓફિસની સામે હતા તો આવીને બેસી ગયા છીએ. ચલો જઈએ તાર નાસ્તો કરવા. પહેલાં બીજું આવે તો એક્સરસાઇઝ કરતો પહેલાં અહીંયા તમારું મોં બતાવીને તમે અહીંયા હાજરી આપો પહેલાં. ઓકે, હાજરી અપાઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા. રેડી ભેલ છે નાસ્તામાં. શું છે ભેલ કે છે? આપણા સાહેબ એન્જિનિયર સાહેબ હરિકેશ સાહેબ. તમે શું ખાઓ છો? ये देखो, ये हमारा नाश्ता आज का. આપણે મહારાજ છે. આ ઉંમરમાં મહારાજ બની ગયા છે. આ નનકા મહારાજ છે. હા, નનકા મહારાજ. તો હવે ચલો થોડી ભેલ લઈ લઈએ. તો હેલો ગાઈસ, તો જુઓ આપણે આપણા કેમ્પથી આપણે આવી ગયા સાઇટ ઉપર. અને જુઓ આ રહી આપણી ગાડી અને ઓલી બાજુ પાછળ પડ્યું છે મશીન. અને આ છે આપણી કેનાલ જે બનવાનું ચાલુ જ છે. તો આપણે કહેવાય ને કે હવે આ ફાઇનલ લેવલ છે, તો ફાઇનલ લેવલનું કામ ચાલુ છે. તો ફાઇનલ લેવલ કરી અને પછી એને કહેવાય લાઇનિંગ કરશે. પછી લાઇનિંગ કરી પછી પાકી બનાવશે. અને હવે આપણે જઈએ સીધા બોતલ ભરવા પાણીના અવાડે. અને આ છે રામદેવપીરનું મંદિર. તો આપણે જાશું પાણી ભરવા. તો હેલો ગાઈસ, તો જો આપણે આવી ગયા પાણીના અવાડે. અને જો આ અમારી કેનાલ જે મારી કેનાલ આવી હું વચ્ચે હવાડો આવી ગયા હતા. 1, 2 અને 3 હતો હું આગળ. તો આખો હરંગ હતો. અને આખા જંગલ વિસ્તારમાં એક જ પાણીનો સ્ત્રોત છે. તો હારે અમારે વચ્ચે આવી ગયું. તો કેનાલની વચ્ચે એટલે અમારે તોડવો જ પડે. એટલે હારે અમારો અમે હવાડો તોડી નાખ્યો હતો. અને એના માટે થઈને અમારે પાસે જેવા કે અહીંયા કને પશુઓનું અવર જવર બહુ જ ઘણું છે. તમે ખાલી જોઈ શકો અહીંયા કને તમે છાણ ને બધું જોઈને તમે બધું સમજી ગયા છો કે અહીંયા અવર જવર બહુ જ છે. એટલા માટે અમારી કંપની તરફથી અમે જુઓ આ નવો અવાડો બનાવ્યો મોટો. આ નાનકા હતા 3, તો અમે મોટા અવાડો બનાવ્યો એકદમ. જેથી જુઓ પાણી 24 કલાક ચાલુ જ હોય છે. જુઓ ખાલી તમે અવાડો જુઓ એ જો કેવો બન્યો છે. બનાવ્યો અમે કંપની તરફથી અમારે, કેમ કે જો એક કેનાલ વચ્ચે આવી ગયો તો પાણીનો સ્ત્રોત બીજો હતો નહીં. માટે તેને અમે મોટો અવાડો બીજો બનાવ્યો. પાણી પણ જો એકદમ ક્લીન. ને આ જંગલ વિસ્તારની અંદર બસ એક જ આટલામાં પાણીનો સ્ત્રોત છે. આટલા બીજી જગ્યાએ કાંઈ છે જ નહીં. તો અમારે આ અવાડો બનાવવો પડ્યો. અને કોઈને આપણા કારણ કોઈ તકલીફ ના થાય એવું કામ હંમેશા કરવું. એટલા માટેથી જો આ જૂનો અવાડો અમે હવે તો તોડી નાખ્યો હતો. 2 વધ્યા હતા તો અમે નવો ન્યૂ એડેટ. કેવું લાગ્યું તમને જરા કમેન્ટ કરજો કે અમે આ કામ કર્યું તમને કેવું લાગ્યું. હેલો ગાઈસ, તો જોવું આપણે તો એકદમ ફ્રી. અને આપણું જો મશીન આપણું કામ તો ચાલુ જ છે. મશીન અહીંયા ચાલુ છે અને બીજું આ બાજુ લાઇનિંગનું કામ ચાલુ છે. તો ચલો તમને બતાવું કઈ રીતે કામ ચાલુ લાઇનિંગનું. જો અમારે કેનલનું કામ ચાલુ છે. એક સરિયા નાખેરા. આ બાજુ પણ કામ ચાલુ છે. જો એ બાજુ લાઇનિંગનું કામ ચાલુ, મતલબ બધું લેવલ કરેલા. અને આ બાજુ કોન્ક્રીટ બનાવવાનું કામ. આ પડી યાર ગાડી પડી. તડકો બહુ જ તડકો પડે, બહુ જ તડકો. મતલબ અત્યારે 39 ડિગ્રી જેવું છે, 39-40 જેવું. તો આપણે તો ગાડીની બહાર નીકળતા જ નથી, ગાડીમાં જ બેઠા હોઈએ. જો આરામ કરીએ. ઓકે, કામનું જ્યારે ગાડીની જરૂર પડે ત્યારે ગાડી અમે લઈ જઈએ. સારું કહેવાય કે અમારે શું વાંધો નહીં કે ગાડીમાં શું એસીની સિસ્ટમ છે. તો એટલા માટે થોડીક રાહત મળે. જ્યારે ગરમીમાં ના રહી શકાય. મશીન પણ જે પણ નવા મશીન છે એમાં બધામાં એસી બેસી બધું છે. તો ચલો હવે જમવાનો ટાઈમ થાય રહ્યો. તો હલો ગાઈસ, આપણે આવ્યા હતા જમવા. જમીને આરામ કરી નીકળી ગયા. બહુ તડકો પડે છે. તમે જુઓ આપણે
ફૂલ સેફટી સાથે ચશ્મા બસમાં અને પહોંચી જવાનું બહુ જ ગરમી પડે એટલા માટે. તો ચલો કેમ્પે આપણે આવી ગયા કેમ્પ ઉપર. પાણી કરી લીધું છે અને હવે જાશું સાઈડ ઉપર. ચલો હલો ગાઈસ, તો જુઓ એટલી બધી ગરમી છે ને એની વાત જ જવા દો. તો જો અમે ગાડીમાં ફૂલ બ્લેક જો ફિલ્મ લગાવી દીધી, જારીને એકદમ ભીની કરી નાખી ફુવારાથી, એકદમ થોડી ભીની રહી. અને મશીન આપણું ભરવાનું ચાલુ છે અને આપણે બસ જો હવે ખાલી કરવા જ આવી છે. અને આગળ કેનાલનું પણ કામ ચાલુ છે, છોકરાઓ કામ કરે છે આગળ લાઇનિંગમાં. આપણે ગાડી ભરી અને હવે આગળ આપણે બીજી જગ્યાએ નાખવા જવાનું છે, જ્યાં આપણો એક પુલિયો બનેલો છે એને માટીથી ભરવાનો છે. તો જુઓ તમે, એસી ચાલુ 2 માથે નહીં 3 માથે કરવી પડે તારે મેળ હવા તોય એટલી ગરમી લાગે છે ને, કેમ કે શાયદ મારી ગાડીમાં યાર થોડો ગેસ ઓછો થઈ ગયો છે. 2-3 દિવસમાં બહાર જવાનું હોય મોટી સિટીમાં, ભુજ સિટીમાં, તો ત્યાં આપણે ગેસ ભરાવશું ત્યારે મસ્ત કુલિંગ કરશે. અત્યારે થોડી ઓછી કુલિંગ થાય, ગરમી બહુ લાગે છે, બહુ ગરમી છે. અત્યારની ડિગ્રી આપણે જોઈશું તો just a minute. Oh, 42 તાપમાન છે જો ખાલી. 42 ડિગ્રી. 42 ડિગ્રી એટલે શું કહેવાય? બહુ 42 ડિગ્રી. કાલે 3 વાગે 44 ડિગ્રી જવાનું છે. આગળથી બતાવીશ તમે જો, તમને બતાવું. જો અત્યારે આપણે જોઈએ તો અત્યારનો સાંજે ઠરવી પછી કાલે 3 વાગે 44 ડિગ્રી. 44 ડિગ્રી એટલે કેટલું થાય ભાઈ? બધા સાચીને રહેજો, બધા ગરમીનો માહોલ છે. તો થઈ ગયા છે 5:30 ને જો કામકાજ ચાલુ છે. લાઇનિંગ માણસો કામ કરેલા લોકો અહીંયા કને છીએ. છાંટી ગયો હમણાં જ, બીજી વાર પાછું ભરવા ગયા. થઈ ગઈ છે સાંજ અને હવે ડ્યુટી ઓવર. હવે જવું છે ઘરે. 7 વાગવાની 5 મિનિટની જ વાર છે અને હવે બસ કામ પૂરું થયું. હવે અમે જશું ઘરે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ચલો બાય.